અરેના એનિમેશનની વેસ્ટ ઝોન રિજિયનની તાજેતરમાં યોજાયેલી ક્રિએટિવ માઇન્ડ્સ કોમ્પિટિશનમાં વડોદરા સેન્ટરની ટીમ વિજેતા બની છે. વડોદરાના વિદ્યાર્થીઓએ લાઈવ એક્શન કેટેગરીમાં મેદાન માર્યું હતું. વડોદરામાં એનિમેશન એજ્યુકેશન ક્ષેત્રે સૌથી વિશ્વાસપાત્ર અને જાણીતા નામ એવા અરેના એનિમેશનના વિદ્યાર્થીઓએ એનિમેશન પરફોર્મન્સના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. અરેના એનિમેશનના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી વેસ્ટ ઝોન રિજિયનની સ્પર્ધામાં જીત મેળવી છે. તાજેતરમાં મુંબઈ ખાતે ક્રિએટિવ માઇન્ડ્સ નામે ઇન્ટર સેન્ટર ક્રિએટિવ આર્ટ્સ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં પશ્ચિમ ક્ષેત્રના અરેના એનિમેશનના લગભગ તમામ સેન્ટરોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં આયોજિત થયેલી જુદી જુદી કેટેગરીમાં વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી રજૂ કરી હતી, જેમાં વડોદરાના સયાજીગંજ સેન્ટરના વિદ્યાર્થીઓની ટીમ લાइव एक्शन कैटेगरी में विजेता बनी थी. क्योंकि यहाँ पे ऐसा था, एक तो उनका शॉर्टलिस्टिंग था जिसमें ऑलरेडी करीबन 30-35 फिल्में पूरे रीजन से आई थी, जिसमें हम लोग ने लास्ट 12 में अपनी जगह बनाई और वो भी पूरे बच्चों की मेहनत थी 1 महीने की, जहाँ पे पूरा कॉन्सेप्ट से लेके परफॉर्मेंस सब कुछ चेक होता था. और ज्यूरी थी जो कि बहुत एक एमिनेंट ज्यूरी थी, जो इंडस्ट्री से आए हुए 4 लोग थे जो अपनी अपनी फील्ड में मास्टर थे. तो कहीं ना कहीं उन्होंने हर लेवल पे उसको चेक किया, वो एडिटिंग हो, प्रेजेंटेशन हो, परफॉर्मेंस हो कि कॉन्सेप्ट हो. और उसमें से उनको जो फैक्टर अच्छा लगा हमारी फिल्म में वो था कॉन्सेप्ट, और उसी कॉन्सेप्ट के बेस पे और जो आउटपुट के बेस पे उन्होंने हमको सिलेक्ट किया. એરેના એનિમેશન વડોદરામાં વર્ષ 1997થી કાર્યરત છે. એનિમેશન, મલ્ટીમીડિયા તેમજ VFXના કોર્સ માટે અરેના એનિમેશન સંસ્થા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ શિક્ષણ સાથે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિની ઉત્તમ તક પૂરી પાડે છે. કેમેરામેન રામ મોરે સાથે અમિત ઠાકોર, ગુજરાત ન્યૂઝ, વડોદરા.